છે કે ઘરમાં કરોડોની કમાણી હોય અને જો હંપ ન હોય, મોહબ્બત ન હોય. માં ફાતમા એકવાર મોલા અલી પાસે જિંદગીમાં એકવાર વસ્તુ માંગી કે આજ મને દાડમ લેવી દો. જોજે આને સંસાર કહેવાય, આને પરિવાર કહેવાય. અને મોલા અલી બજારની માલી પર નીકળી ગયા, બજારમાં દાડમ મળ્યું નહીં. તમામ બગીચા રખડી લીધા, કે દાડમ ન મળ્યું. અને એક બગીચાની માલી પર એક જ દાડમ હતો. અને માન મહા મુસીબતે મોલા અલી, કારણ કે અલીએ કીધું તું કે જેથી નબીના ઘરેથી આવ્યા છે તેથી આજ ફાતમાએ કાંઈ માંગ્યું નથી, પણ ફાતમાને તાવ હતો, થોડો બુખાર હતો અને દાડમ મંગાવ્યું. મોલા અલી હાથમાં લઈને હાલ્યા આવે કે અમે ગરીબ માણસ હમો મળ્યો અને ગરીબ માણસ જઈને અરજ કરી કે અલી હું આ 3 દીથી દાડમ ગોતું છું, મારો છોકરો બીમાર છે, દાડમ ક્યાંય ન જડ્યું, તમારા હાથમાં જોઈ ગયો. એ જોઈ ગયો કહેતો તો અલીએ દાંત કાઢતા કાઢતા દાડમ મને દઈ દીધું. અને દાડમ એને દઈ દીધો અને દાડમ વગરના જ્યાં મોલા અલી ઘરમાં પગ મૂક્યો ને, અને તેથી કહેવાય છે કે નિકાહમાંથી આવ્યા તેદું ના કોઈ દી રાજી નહોતા થયા, એવામાં ફાતમા રાજી થયા અને દાંત કાઢ્યા અને કીધું કે અલી. અને અલી સમજી ગયા, કારણ કે આકાએ કીધું છે કે અના મદીનતુલ ઇલ્મ અલી બાબુહા, હું ઇલ્મનો શાયર છું, તો અલી દરવાજો છે. માં ફાતમા સમજી ગયા, અલી સમજી ગયા. વાત કઈ હતી કે અલી તમે જે દાડમ લાવ્યા હોત ને એની જે મને ખુશી થાત ને, એના કરતા તમે જો ગરીબના છોકરાને દઈ દીધું ને, મને અનહદ ખુશી છે કે અલ્લાહે મારી નિકાહમાં મને આવો સોહર આપ્યો છે. અને અત્યારે ખટારો ઉતારી નહીં હોય અને ઘીરે કોણ નો લઈ ગયો હોય. વાડીલાલ નો કોણ નો જાય ત્યાં બાપ ને ફોન જાય. તમે કહેતા હતા ને કે તું કે એમ કરશે, આ કાંઈ કરતો નથી. પણ કહેવાનો મતલબ કે ઇસ્લામ ની અંદર ઇલ્મની જરૂર છે. તમારા દીકરા દીકરીઓને ઇલ્મ આપો અને દીકરીને એવી તૈયાર કરો, ભલે હું કહું છું ગમે એટલું ભણાવો, ગમે એટલું પઢાવો, પણ એને સામે ઘીરે મોકલવી છે. હમણાં મારા બુઝુર્ગ બહુ સારી વાત કરી કે દીકરી સામે ઘીરે જાય ને, અને સામે ઘીરે જાય ને દીકરીમાં, દીકરી તો અનમોલ વસ્તુ. જો દીકરી પાસે વિજ્ઞાન છે કે ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, આ તમામ વસ્તુ બધી નોખી નોખી, હાડું પાય નહીં, હાળો બનાવી નહીં, માસિયાય નહીં, મામા ફૂઈના નહીં, કોઈ હગા નહીં, પણ તપેલીમાં બધા એને ભેગા કરી નાખે અને એક રસ કરી નાખે ને પછી નો ધાણા જીરું નોખવું પડે, નો હળદર નોખવી પડે, નો મીઠું નોખવું પડે, નો મરચું નોખવું પડે, નો પાણી નોખવું પડે, કાંઈ ન પડે. એમ દેરનો સ્વભાવ કદાચ તીખો હોય, જેઠનો સ્વભાવ ખારો હોય, ઘડી ઘડીમાં હાવ પીરી ધમક થઈ જતી હોય, પણ બધાને હપાઈ રાખે એવું ઇલ્મ દીકરીમાં હોય ને, એ સંસાર કોઈ દી વિખાય. પણ વાત એ કરતો તો વલીઓ હિન્દુસ્તાનમાં આવ્યા શું કામ? વલીઓ હિન્દુસ્તાનમાં આવવાનું કારણ શું? મને સવાલ કર્યો કે બાદશાહો ઇસ્લામ ફેલાયો, તમામ બાદશાહોએ આવી આવીને ઇસ્લામ ફેલાયો. મેં કીધું ભલા મણા, જો તમામ બાદશાહો ઇસ્લામ ફેલાયો હોત તો અમે કોક દી ઔરંગઝેબની રિયાઝ કરત, કોક દી અમે બહાદુર શાહ જફરની છઠ્ઠી કરત, કોક દી અમે કોકની નિયાઝ કરત ને મારી માયુ બહેનો કોક દી મુમતાજના નામનો ફાતિયો દેત કે કાશ્મીરમાં હોતી. પણ આ અમારા ઇસ્લામમાં કોઈ દી નથી આવ્યું. અરે જેને મુસલમાન બનાવ્યા છે ને, અમે એના ફાતિયા દઈ છીએ.